મજા મારી પંચો મારી 18 આલમ ને મજા એ વેળાએ મો સનના બાજારી મો મેરી શુમરાની માતા મજા બોલતી છે મો મોરાલના રજવાડાની મો સધી મજા બોલતી છે કે જે ના ભીનો વર્તો લઈને આયા છે જેનો જેવો ભાવ છે તો એવું કરશે ન બનાવું મારું નામ જરૂરી નહીં ભાઈ ચમકે કોઈ ભાવથી આવ્યું હોય કોઈ દુઃખથી આવ્યું હોય છે કોઈ હરખથી આવ્યું છે કોઈ ઓટો મારવા આવ્યું છે કોઈ ચેક કરવા આવ્યું છે અને કોઈ પાણી માપવા આવ્યું છે પણ જગતમાં જેરું છું આટલે બેન તેના મનમાં હું પડ્યું તો કદાચ વાતો કરશે ન મોડું મારું નામ દેવું સભાવાળું મારો ઈશ્વર કે સન વેળાઈ જેવું કહું છું અને બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું જગતમાં જેવું બોલતું છું હા કે જે જેવા ભાવથી આવશે એવું બનશે સભાવાળું મારો ભગવાન કે સન વેળાઈ જેવું પણ બરોબર હું છીએ ભવાની બત્રી છે માતા બોલતી છું કે જગતના ખૂણે ફરો દુનિયાની બાધાઓ લ્યો પણ કર્મ હાથ કરીને છે તો મળશે આખા જગતનું બૂસ મારીને દુનિયાના ભૂવા પાટોટ ના ખાવા જાવ તો ક્યારેય સારું નથી જેમ કે જગતની અંદર 60% પબ્લિક હારી છે 40% બૂસ મારવા હોય છે ઘરે ઉમરાવાળી દુખી બેઠી હોય ઉમરાવાળી જઈને હારને ફૂલ પહેરાવો ને પૈસા વેરો તો કોઈ દાડું સુખ નથી સભાવાળું ઘરે જે મા બાપ છે એનું વાતડું રાજી રાખીને દુનિયાના મઢેલો તો સારું થાય છે ઘેર વહુ હવ બોલતા ન હોય છોકરો મા બાપ ને બોલાવતો ન હોય ભુવાજી પાસે દોટ નોખવા જાય તો સારું થાય પણ સભાવાળું સનના વાધાની અમીર શુમરાની માતા બોલતી છું ભાઈ હું કકુના વલોણારી બોલતી છું હવારનો હોરજ ઉગે કદાચ ટેક લ્યો કદાચ 24 કલાક બને તનું નામ ટાળું તમારું નામ દેવું સભાવાળું હું વિશ્વા ભરવાની માતા છું તમારો વિશ્વા જબરો હોય તમારો ભરવો જબરો હોય અન મારામાં જેવમાં જેવ પણ હોય તો મટે છે નકર 80% ભૂવાત કે પૂર્વજ નડે શિકોત્રું નડે ભૂમિનું નડે છે એના સિવાય કોઈ જવાબ નથી મળતો સભાવાળું મારો ભગવાન કે છે 80% એ મેટર ને 10% મેટર છે ભાઈઓ ના ડકા અગા તારા ભાઈએ માતા મેલી છે ઓમણોમાં કેટલા ભાઈઓ નોખા થઈ ગયા મારો ઈશ્વર કેસન વેળાઈ જેવું કહું છું કે આવા વેમત કાઢી નાખજો એક માના કુખેથી જન્મ્યા હોય ભાઈ માતા ભણાવે તો પેલા ભાઈ માતા કોઈ દાડો નથી પોખતી અને એવા અપયા લઈને બેઠા હોય તો દાડેવું મેં મેળ લીધું બાપુ સભાવાળું છે ગોમના બચાવ નાતે કચ્છી પડે લેવા સભાવાળું મારો ઈશ્વર કે સન વેળાઈ છે ભવાની બત્રીસી માતા બોલતી કે વખાને આયા દખાને આયા પણ બરોબર ધંધાના કોમ કાજથી કદાચ આટલે આયા હોય છે કદાચ હલવાયેલું હોય છે નીકળવા આવ્યો હોય તો મંજૂર જગતમાં માતા ભાઈ બોલો આજ બે પ્રશ્નો લઈને આવ્યા બીજું કોઈ પેલા બોલી કે ધંધાની વાતમાં લઈને આવ્યા હોય હલવાઈ ગયું હોય અને આવતું ન હોય આવી બે વાતો લઈને આવ્યા તો મંજૂર જગતમાં માતા તો નહીં પૈસા અટવાયેલા છે ધંધો એટતો નહીં પણ બરોબર હું અહીંથી કનું હેડું મુંબઈની બજારમાં પહોંચું
અને કારખાનું કદાચ શોપ ખોલીને પાછીને વળું તો જગતમાં મારું નામ જેવું કારખાનું છો પાર્ટી હે સુપર માર્કેટ પછી હું કર્યું બસ મારો ભગવાન કેસન વેળાઈ દેવું પૂછું કે બરોબર હું અહીંથી મુંબઈ દઉં બોમ્બે ની બજારમાં દઉં આ થમણા બાંધે દઉં અને 3 ફ્લોર વાળું કદાચ શોપિંગ ખોલીને વળું તો મને જગત હું માતા જોઉં કેટલા માલની હું કેટલા બોલી કે 3 માળની સુપર માર્કેટ હોય અને 3 જ માળ શંકર ખોળવું ન ખોળું તો મારું નામ જરૂરી પણ બરોબર હું શિયન ભવાની 32 માતા બોલતી છું જગતમાં હું જેવું બોલતું છું અને બરોબર કોઈ કોન્તી કરીને મોણે ન ખોળું તો મારું નામ જરૂરી બસ સભાવાળો મારો ભગવાન કહે છે ને યાદ કરજો બરોબર અને એક બે ને શંકર 5 કરોડ રૂપિયા માર્કેટમાં ઉઘરાણું કરવા દઉં છે હે હિસાબ માર્યો કેટલો લેવાનો હાલ લેવાના ગયા જવા જો હાલ લેવાના કેટલા ભાઈ જો પટેલ આટલા આયા છો જગતમાં માતા બોલતી છું બરોબર કદાચ તમારા ભચાઉના ગોંદરે પહોંચું અને મકાન બનાવ્યું અને વાડાની જગ્યાઓ વેચાણ ખચખાતે લીધી હોય એવી વાતો ન ખોળું મારું નામ જેવું મારો ઈશ્વર કેસન ગણાય દેવ કોસુલ 2 ભાઈઓનો પરિવાર ખોળું 3 ડોહાનો વસ્તાર ખોળું લે 2 ભાઈ કોણ 2 ભાઈઓ ડોહામાંથી ખોળ કે 2 ભાઈઓનો પરિવાર ખોળું સભાવાળું મારો ભગવાન કહેશે ગણાય જેવું કોશું અને આગળની પેઢીનો 3 ડોહાનો વસ્તાર ખોળું ભાઈ નખોદ છે એનું જીવ હા દીકરીઓ કે નખોદ તો જોવું કે કઈ પેઢી થી તારાથી તારા છોકરાથી ગણો તો 3જી પેઢી થી તારાથી ગણો તો 3જી પેઢી થાય જેમ કે તાર બાપો તાર દાદાના ભાઈ તારાથી ગણો તો 3જી થાય ભાઈ સભાવાળું મારો ઈશ્વર એવું કહેશે વળાઈ ગયું એવું પૂછું કે એક તો ખોરિયાની જગ્યાનો ભોગવટો કર્યો હોય એક મોહાલનો ભાગ ખાતો હોય કોઈ ડોશીમાંના ભાગમાં કોઈ મળ્યું તમે ખાધું ખરી થોડો ઘણો ખાતો હોય એટલે જેટલો તારો વગર ક્યાં ખો કરો મારો ઈશ્વર કહેશે કે હોમે ડોશીના પિયરમાં શંકર નખોદ્યું હોય અને એ પ્રોપર્ટીના ભાગમાં તમારા ભાગમાં થોડા ઘણું આવ્યું હોય કેટલા પૈસા 3 લાખ હું વેચ્યું છું જમીન વેચી હતી કેટલા વર્ષ પહેલા કેટલા વર્ષ પહેલા 15 વર્ષ પહેલા એટલે અત્યારના 15 વર્ષ પહેલાના 3 લાખ અત્યારના 3 કરોડ બરોબર થાય હે એક નખોજિયાનું કાકા બાપાએ ભાઈઓનું ગાધું એક ડોશીમાના ભાગમાં આવ્યું પહેલો વખો પટેલ તારે 16મી સદીનો બીજો વખો તારી બાળ શિગોતરનો અને ત્રીજો વખો તારા જે તારા ઘરના તે પાળ્યા એ જ તને કાઢ્યા છે હું માતા કહું છું તારા પટેલો તે જ તારા પટેલો પર વિશ્વાસ કરે એ જ તને દગો આવ્યો છે અને પાર્ટનરમાં તારી નાતના જ ખોળીને વળવું શું બોલી કે તારા નાતના જ ખોળીને વળવું એને જ તારું પૂછ માર્યું ને એને જ તારામાં રોલ કર્યો ને તો મને જગતમાં માતા બોલી અને એક જ સધીમાના નામથી દીવો ચાલુ કરજે 2 અગરબત્તી મોરાલ વાળીની કરજે ને આજથી તારા ધંધે પણ મજા થાય અટવાયેલું છે નીકળવા માંડે
તો 4 મહિના આંખ બંધ કરીને મારા પર વિશ્વાસ કરીને જો ચડતી વેળા ના લાવું શંકર મારું નામ જરૂર છે ભાઈ. પછી તારે સદીતર બે હાલવી પડશે વગેરે પવડિયા શેન વળાઈ જેવું બોલતો છું જા મળી મજા મજા મજા. દીકરો બોલીને દીકરો આલ્યો, હે દીકરો આલ્યો, ચોરે પકડી આલ્યો, ટોપો કરી આલ્યો. હે ખતરનાક એટલે કેવું એને માત્ર પણ ખતરનાક એટલે કેવું તું લઈને આવે તો ખતરનાક જ લઈને આવે. સભા વાળો મારો ઈશ્વર કે છે ને વેળાઈ જેવું કોશું જામવાળી શ્રાવણ મહિનો પતંગ એના પહેલા ટોપુ પતી દા તારા ફ્લેવર માં પતંગ તો મને જગત માં મતાવું ભાઈ. વિશ્વાસ રાખ્યો છે પાર પડશે ભાઈ. કે સભાવાળો મારો ભગવાન કે છે ને વેળાઈ જેવું કોશું ભચૌના પ્રજાપતિ આવું તો નતું પણ તોય આયા છે. હે આવું નતું પણ તોય આયા છો. પણ જગતમાં હું શેન ભવાની 32 માતા બોલતી છું કે વખાના નહીં પણ દખાના આયા છે. વખો તો દુનિયાનો હોય પણ તમે ડખો લઈને આયા છો આવું માતા કહું છું. અને ડખો એ અંગત પ્રશ્ન હોય અંગત ડખો લઈને આવ્યો ને તો મને જગત બોલ શું બોલી કે ડખો લઈને આવ્યા છો. જગ્યા તમારી છે બીજાએ કબજો કર્યો છે બીજો કોઈ ભાઈ. કેટલા વીઘા છે? 57 એકર છે. નોમે ચના છે, ઉતારા ચના નો તો પેલા નોમે ચમચમથી તો ગીરવે આલી હતી. સભાવાળો કહે છે મોણા સાચું બોલે ન બોલે પણ હું તો અત્યારે વાતો મળવા હે અને હગે હાથે આલી છે. હગે હાથે ગઢવી આલી છે ને ગઢવીએ કબજો કર્યો છે. શું કીધું કે લે ઉધડ આલી હતી એમાં બે તારા ઘરના બે કુટુંબના પરિવાર વાળા પૈસા ઉપાડ કર્યા એમાંથી એને ઉધડ આલેલી અને ઉધડમાં કબજો કરેલો છે. આવું હું શેન ભવાની 32 માતા કહું છું. આ શું છે ભાઈ? અંજા દિવાળી આવે દિવાળી પહેલા પ્રજાપતિ તારી જગ્યા ગઢવીના કંઠી છૂટી કરાવું તો મને જગતમાં માતા બોલું. અને કોટાળે વારના ધોબલા કર્યા એ ધોબલા એની રીતે ઉખેડી નાખી છે તો મંજક માતા બોલી. અંજા કોડે ગાતી તો વ્યવહાર કરનું ન લઈ આવું મારું નામ બતાની ભાઈ. જા બે અગરબત્તી કરજી. ગઢવીને 3 ભાઈઓ છે ભાઈ. એ 3 ભાઈઓનો પરિવાર છે. માથા ભારે છે, હે માથા ભારે છે ને બાવડમ ગળશે. હા શંકર હું બંદૂકની ગોળી જેવી માતા છું, તલવારના ધાર જેવું છું. ધનકાઈ ખોળ્યા છે મધ્ય હેરાન શું વ્યક્ત કરવો મને માતાને ખબર છે. પણ દિવાળી પહેલા હોમેથી એમ કે આ પડી તારી જમીન મારે માંથી કટકોય વાવો નહીં તો મંજક માતા. પછી હું જેવું કોઈ તાર કરવું. એ 3માં એકનું નખો જ જેલું છે બેન બબે બબે છોકરા છે. એકનું નખો જ જ્યું છે અને બેન બબે બબે છોકરા છે. તારું તો હું ખેલ કરવા મોડું કરું મારા ખેલ અલગ છે
પણ દિવાળી પહેલા તારી જમી રાજી ખુશી તને હાલ ને હેવળાઈ જવું કે છે દા બે અગરબત્તી કજી ટેક રાખશે બોલું પારના પાડું મારું નામ માતાને શું બોલી હતી તને એવું કીધું તું તાર ડોક્ટર કીધું બાયપાસ કરવું પડશે ને ઉભો ફાડી દહેક વેક ટોકા લઈને હમું રિપેર કરવું પડશે અને હું માતા એવું બોલી હતી જઈને રિપોર્ટ કરાવજે તારો રિપોર્ટ નહીં લાવવાની એનોય ડોક્ટર તને ના પાડે તો મને માતા બોલું શું કીધું ડોક્ટર ના પાડી મેં કઈ એનોય કહેતો ફાડીને ઓપરેશન કરવું પડશે ભાઈ અને અજય તન કહું છું આ જીવન તારે અટેક નામની નસીબ નસ બ્લોકેજ નામની તકલીફ નહીં થાય રિપોર્ટ નિર્મૂલ કર્યો હોય છે અને નોર્મલ કરી બોલતી હોય છે તું મજા 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 ન કરી આલો તમારું નામ જેવું કશું માતાએ પગે લગાડી દર્શન કરાય રવિભાઈ મારી જે વ્યવહાર થાય એક હતી ધંધામાં મોય મોન રહેશે જાદુ બોલતી ના હે ભાઈ તારું ફોકસ ધંધા ઉપર નહીં તારું ફોકસ બીજે રહેશે હા શું છે જગતમાં બાયડીઓ પગ બાર હોય તારો તો પગ પોતાનો બાર છે કોણ સર સભાવાળો એક છોડીના લફડામાં તારા ધંધો કોયો હશે તે લે તને જેવું નથી નડતું તને બે પગાડી નડી છે બાપા કે જગતમાં શંકર માતા શું બધી કોઈ દાડું ધૂણી ના હે અને મારી ગાદીએ બેઠા હોય ને કદાચ હાસુ ન બોલું મારામાં ફેરશે હાસુ છે ધંધો એમાં કુવાણો હશે બાપા પણ આજથી તાર મજા થઈ જાય એ લાઈન ઉપરથી ઉતરી જશે પાછળ 66 ના ઓકડા વાળો નંબર બ્લોક કરી નાખજો જાદુ બોલતી ના સભા વાળો મારો ભગવાન કે છે ફર્સ્ટ 89 પાછળ 66 એ નંબર બ્લોક મારજે અને નવો તો કાઢે બદલ દે અંદો મજા 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 ન કરી આલો મારું નામ જેવું જા બે અગરબત્તી ચાલુ કરા આજથી તારે ગંધે પોણી લહેર થઈ જાય